बिस्मिल्लाहिर्रहमानिर्रहीम नहमदुहु व नुसल्ली व नुसल्लिमु अला रसूलिहिल करीम व अला आलिहि व सहबिहिल किराम अजमाइन। તહારત એ અરબી ભાષાનો શબ્દ છે જેનો મતલબ પાકી, સ્વચ્છતા, પવિત્રતા એવો થાય છે। તહારતનો મતલબ છે નાપાકીને દૂર કરવી। નાપાકી એટલે ગંદકી, અપવિત્રતા, જેના માટે અરબી ભાષામાં શબ્દ છે નજાસત। તો તહારતનો મતલબ છે નજાસતને દૂર કરવી। નજાસતના આપણી શરીયત મુજબ બે પ્રકાર છે। પહેલું નજાસતે હકીકિયા, એવી નજાસત જે દેખાય છે, મહેસૂસ કરી શકાય છે, જેમ કે વહેતું લોહી, દારૂ, મળમૂત્ર વગેરે, જેની હકીકતથી આપણે વાકેફ છીએ, એ નજાસતે હકીકિયા। અને બીજી નજાસતે હુકમિયા, એવી નજાસત કે જેને આપણે જોઈ નથી શકતા, મહેસૂસ નથી કરી શકતા। દાખલા તરીકે પેશાબ ગયા પછી શરીર પર નજાસત લાગેલી હોય છે, જે નજાસતે હકીકિયા છે, હકીકતમાં જે નજાસત છે, જેને આપણે પાણીથી સાફ કરી લઈએ છીએ, જેને કહીએ છીએ કે પેશાબ કર્યા પછી પાણી લીધું। સફાઈ કરી લીધા છતાં પણ આપણે હજી નમાઝ નહીં પઢી શકીએ। શરીર પર કોઈ નાપાકી લાગેલી નથી છતાં પણ નમાઝ નહીં પઢી શકીએ, કારણ કે શરીયતનો અહીંયા એવો હુકમ છે કે હજી એક નજાસત છે જેને દૂર કરવાની છે, જેને દૂર કરવા માટે વુઝુ કરવું પડશે। આ નજાસતને નજાસતે હુકમિયા કહેવામાં આવે છે કે શરીયત તરફથી આ નજાસતનો હુકમ છે, માટે તેને નજાસતે હુકમિયા કહેવામાં આવે છે। આ નજાસતને હદસ પણ કહેવામાં આવે છે। હદસના બે પ્રકાર છે, હદસે અસગર, અસગર એટલે નાનું, નાનું હદસ, એવી નજાસતે હુકમિયા જેના કારણે વુઝુ તૂટશે, પાછું વુઝુ કરવું પડશે। બીજી હદસે અકબર, મોટું હદસ, એવી નજાસતે હુકમિયા જેના કારણે ગુસ્લ જરૂરી બનશે, ગુસ્લ કરવું પડશે। નજાસતે હકીકિયા, તેમાં કઈ કઈ નાપાકીઓનો સમાવેશ થાય છે, તેને કેવી રીતે દૂર કરવામાં આવશે, વુઝુ કરવાની રીત શું છે, વુઝુ ક્યારે તૂટશે, ગુસ્લ કરવાની રીત શું છે, ગુસ્લ ક્યારે કરવું જરૂરી થઈ જશે, આ બધી વાત આપણે ઇન્શાઅલ્લાહ આવનારા દર્શોમાં કરશું। આ પ્રસ્તાવના જે બાંધી છે એ એટલા માટે કે આજનો દર્શ સમજવા માટે એ જરૂરી છે। નજાસતે હકીકિયા, એને સાફ કરવા માટે વહેવાવાળી કોઈ પણ પાક વસ્તુ જે નજાસતને દૂર કરી શકે તેનો ઉપયોગ કરી શકાય, જેમ કે પાણી, ગુલાબ જળ, વિનેગાર વગેરે। પણ જે નજાસતે હુકમિયા છે એને દૂર કરવા, એટલે કે હદસે અસગર અને હદસે અકબર, એને દૂર કરવા, સાવ સાદા શબ્દોમાં કહીએ તો વુઝુ ગુસ્લ કરવા માટે વહેવાવાળી કોઈ પણ વસ્તુ નહીં ચાલે, ફક્ત પાણીથી જ વુઝુ ગુસ્લ કરી શકાશે। એના સિવાય બીજી કોઈ પણ વસ્તુથી વુઝુ ગુસ્લ જાયઝ નથી, ભલે તે પાક હોય છતાં પણ। આજના દર્શમાં આપણે કયા પાણીથી વુઝુ ગુસ્લ થઈ શકશે અને કયા પાણીથી નહીં થઈ શકે એ શીખવાનું છે। આ બાબત સમજવા માટે સૌથી પહેલા આપણે પાણીના ગુણધર્મો જાણી લઈએ કે પાણી કોને કહેવાય છે। પાણીના ભૌતિક ગુણધર્મોમાં તેના રંગ, સ્વાદ અને ગંધનો સમાવેશ થાય છે। એટલે કે પાણી એ રંગ વગરનું, સ્વાદ વગરનું અને ગંધ વગરનો પદાર્થ છે। વાતાવરણમાં એ ઘન, પ્રવાહી અને વાયુ, આ ત્રણેય સ્વરૂપમાં ઉપલબ્ધ છે। અંગ્રેજીમાં કહીએ તો સોલિડ, લિક્વિડ અને ગેસ। ઘન અને વાયુ સ્વરૂપમાં પાણી જે છે તેનાથી વુઝુ ગુસ્લ થઈ શકશે નહીં, એટલે કે બરફ અને પાણીની વરાળથી વુઝુ ગુસ્લ જાયઝ નથી। તો ખબર પડી કે પાણી પ્રવાહી સ્વરૂપમાં હોય તો જ તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ છે। તો આગળ જે ગુણધર્મો પાણીના બયાન કર્યા, એટલે કે રંગ, સ્વાદ અને ગંધ, એ ઉપરાંત પાણીમાં વહેવાનો ગુણધર્મ પણ હોવો જોઈએ, અને પાણીનું જે પાતળાપણું છે, જેને આપણે આપણી ભાષામાં પાખું હોવું એમ કહીએ છીએ, એ જળવાઈ રહેવું જોઈએ, એટલે કે પાણી ઘાટું થઈ જવું જોઈએ નહીં। આ પાણીના ગુણધર્મો છે। તો પાણી જ્યાં સુધી પોતાના ગુણધર્મોની સાથે છે ત્યાં સુધી તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ છે। જો પાણી ન રહે અને બીજું કંઈક બની ગયું કે બોલચાલમાં હવે તેને પાણી નથી કહેવામાં આવતું, તો તેનાથી પણ વુઝુ ગુસ્લ જાયઝ નથી, જેમ કે શરબત થઈ ગયું, ચા થઈ ગયું,
તો હવે આ શરબત ચા એનાથી વઝુ ગુસલ જાયઝ નથી. હવે આગળની વાત વધુ સરળતાથી સમજવા માટે આપણે પાણીના પાક છે કે નહીં અને બીજાને પાક કરવાની તેનામાં ક્ષમતા છે કે નહીં એ આધાર પર 5 પ્રકાર કરીએ છીએ. પહેલો પ્રકાર એવું પાણી કે જે પોતે પણ પાક છે અને બીજાને પણ પાક કરી શકે છે. આ એવું પાણી છે જે નદીઓમાં, ડેમમાં, દરિયામાં હોય છે. આના સિવાય વરસાદનું પાણી, સરોવરનું પાણી, ઝરણાનું પાણી વગેરે. આ પાણીઓ પોતે પણ પાક છે અને બીજાને પણ પાક કરી શકે છે, જ્યાં સુધી તેના કોઈ ગુણધર્મો બદલાયા ના હોય. જો રંગ, ગંધ, સ્વાદ બદલાઈ ગયા હોય તો એ પાણી પણ વઝુ ગુસલ માટે જાયઝ નહીં રહે. યાદ રાખો, દરિયાના પાણીથી વઝુ ગુસલ જાયઝ છે, ખારું પાણી હોવા છતાં, કે પાણીમાં મીઠું પાણી, મોડું પાણી, ખારું પાણી, કડક પાણી, આ બધાથી વઝુ ગુસલ જાયઝ છે. માણસનું હેઠું પાણી, માણસે જે પાણીમાંથી પીધું હોય, ઘોડાનું હેઠું પાણી કે કોઈ પણ એ જાનવર જેનું ગોશ્ત ખાવામાં આવે છે તેનું હેઠું પાણી, એ આ પ્રકારમાં સમાવેશ તેનો થાય છે કે એ પાણીઓ પણ પાક છે અને એનામાં બીજાને પાક કરવાની ક્ષમતા પણ રહેલી છે. તો આવા પાણીથી વઝુ ગુસલ કરી શકાય છે. બીજો પ્રકાર એવો પાણી કે જે પોતે જ નાપાક છે. સ્વાભાવિક છે કે જે પોતે નાપાક છે એનામાં બીજાને પાક કરવાની ક્ષમતા નહીં હોય. પાણી નાપાક ત્યારે થાય કે જ્યારે તેમાં કોઈ નાપાકી ભળી જાય. નાપાક પાણી સમજવા માટે આપણે પાણીના 2 પ્રકાર કરીએ છીએ. પેલું વહેતું પાણી. વહેતું પાણી એને વહેતું ત્યારે કહી શકાય કે જ્યારે તેમાં ઓછામાં ઓછું એટલું વહેણ હોય કે જે તણખાને વહાવી શકે. તણખો જો એટલું વહેણ છે કે જે તણખાને વહાવી શકે તો એ પાણી વહેતું પાણી ગણાય, અને જો એટલું વહેણ નથી તો પછી એ પાણી વહેતું પાણી નહીં ગણાય. વહેતું પાણી, તેમાં જો નાપાકી પડી જાય, નાપાકી એટલે નજાસતે હકીકિયા જે છે એ પડી જાય, તો પણ એ નાપાક થતું નથી જ્યાં સુધી કે એના ગુણધર્મો બદલાય નહીં. એટલે કે રંગ બદલાઈ જાય, કે સ્વાદ બદલાઈ જાય, કે ગંધ બદલાઈ જાય. જો એક પણ ગુણધર્મ ના બદલાય તો એવા વહેતા પાણીથી વઝુ ગુસ્લ કરવું જાયઝ છે. તેમાં નજાસત પડવાથી પણ એ નાપાક નહીં થાય. બીજું છે સ્થિર પાણી. સ્થિર પાણી એ કે જે વહેતું નથી. સ્થિર પાણી કેટલી માત્રામાં છે એ પ્રમાણે એના નિયમો અલગ અલગ છે. જો એ 10 હાથ બાય 10 હાથથી ઓછું છે, 10 હાથ આપણે 1 હાથ 1.5 ફૂટનો ગણવામાં આવે છે, એટલે કે એટલું પાણી છે કે જે 15 ફૂટ બાય 15 ફૂટથી ઓછું હોય, અને એનું ક્ષેત્રફળ કાઢીએ એરિયા તો 15 બાય 15 એટલે કે 225 ચોરસ ફૂટથી ઓછી જગ્યા જે પાણીએ રોકેલી હોય, એવા પાણીમાં જો નાપાકી પડી જાય, નજાસતે હકીકિયા પડી જાય, તો બધું જ પાણી નાપાક થઈ જશે. પછી એ પાણીથી વઝુ ગુસલ જાયઝ નથી. અને જો સ્થિર પાણીએ રોકેલ જગ્યા 225 ચોરસ ફૂટ કે તેનાથી વધારે છે, તો હવે આટલું પાણી એ વહેતા પાણીના હુકમમાં છે. એટલે કે નાપાકી પડવાથી પણ આ પાણી નાપાક નહીં થાય જ્યાં સુધી કે પાણીનો કોઈ ગુણધર્મ ના બદલાય. એટલે રંગ, ગંધ કે સ્વાદમાં ફરક ના આવી જાય ત્યાં સુધી તે પાણી પાક જ છે, વઝુ ગુસલ જાયઝ છે. જે નાપાકી પડી છે એ જો પ્રવાહી હોય, જેમ કે દારૂ, પેશાબ, તો પાણીની કોઈ પણ જગ્યાએથી વઝુ ગુસલ કરી શકાય છે. અને જો પાણીમાં પડ્યા પછી પણ દેખાય એવી નાપાકી હોય તો જે જગ્યાએ આ નાપાકી પડી છે ત્યાંથી વઝુ ગુસલ ના કરવું જોઈએ. બીજી કોઈ પણ જગ્યાએથી વઝુ ગુસલ કરી શકાય છે. આ મસલામાં પાણી કેટલી જગ્યા રોકે છે તેનો જ આધાર છે. પાણીની ઊંડાઈ કેટલી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. મતલબ કે 225 ચોરસ ફૂટથી ઓછું પાણી છે પણ ઊંડાઈ ઘણી બધી છે, છતાં પણ જો તેમાં નાપાકી પડશે તો બધું જ પાણી નાપાક થઈ જશે. અને 225 સ્ક્વેર ફૂટ કે તેનાથી વધારે પાણી છે પણ એટલું જ છે કે જેનાથી ખાલી જમીન ઢકાય, તો પણ તેમાં નાપાકી પડવાથી એ નાપાક નહીં થાય. આ જ મસલો હોઝનો છે. 225 ચોરસ ફૂટથી ઓછું પાણી હોય તો એને નાની હોઝ કહેવામાં આવશે, અને 225 ચોરસ ફૂટ કે તેનાથી વધારે પાણી હોય
તો તેને મોટી હોજ કહેવામાં આવશે. નાપાક પાણીને જો પાક કરવું હોય તો નાપાક પાણીના ગુણધર્મો પાછા પેલા જેવા જ કરી નાખવામાં આવે, એટલે કે એના રંગ, ગંધ અને સ્વાદ અને જેની વહેવાની ક્ષમતા છે એ બધું પેલા જેવું થઈ જાય અને પછી પાણીને વહાવી દેવામાં આવે. એટલે કે એક તરફથી પાણી નાખવામાં આવે અને બીજી તરફ એ વાસણમાંથી છલકાઈ જઈને વહેવા માંડે. તો આવી રીતે કરવાથી આ નાપાક પાણી પાક થઈ જશે. પણ પેલા જે એનામાં નાપાકી પડેલી હોય, જો એને દૂર કરી શકાય એમ હોય તો એને દૂર કરવામાં આવે. આ મસલા તો એ થયા કે જેમાં પાણીમાં નાપાકી પડતી હોય, નાપાક વસ્તુ. પણ જો પાણીમાં કોઈ પાક વસ્તુ પડે અને તેના ગુણધર્મો બદલાય તો પછી શું નિયમો છે એની વાત હવે કરું છું. પાણીમાં જો કોઈ પાક વસ્તુ નાખી અને તેના બાદ હવે પાણીનું નામ બદલાઈ ગયું કે પાણી ના રહ્યું, તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ નથી. જેમ કે શરબત થઈ ગયું, ચા થઈ ગયું, તો તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ નથી. પાક વસ્તુ નાખ્યા પછી પણ પાણી જ છે, તો હવે જે વસ્તુ નાખવામાં આવી એ કેવી છે એના આધારે નિયમોમાં ફેરફાર છે. પેલું કે જો કોઈ પાક વસ્તુ ઘન સોલિડ નાખવામાં આવી તો જ્યાં સુધી પાણીની વહેવાની ક્ષમતા અને પાતળાપણું એમનેમ છે ત્યાં સુધી તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ છે. બીજા ગુણધર્મ રંગ, ગંધ કે સ્વાદ બદલાઈ જાય તો પણ અહીંયા વાંધો નહીં આવે. એનું વહેવાની ક્ષમતા અને પાતળાપણું એ એમનેમ રહેવું જોઈએ. અને જો પદાર્થ જે નાખવામાં આવ્યો છે પાણીમાં એ કોઈ પાક પ્રવાહી વસ્તુ છે તો હવે જો પાણીના રંગ, ગંધ કે સ્વાદમાં ફરક આવી જાય તો તેનાથી વુઝુ ગુસ્લ જાયઝ નથી. અને જો રંગ, ગંધ કે સ્વાદમાં ફરક ના આવે તો પછી વુઝુ ગુસ્લ જાયઝ છે. યાદ રાખો, કૂતરાનું હેઠું પાણી કે સુવરનું હેઠું પાણી કે જંગલી જે માંસાહારી પ્રાણીઓ છે, સિંહ, વાઘ, ચિત્તા, દીપડા, આવા પ્રાણીઓના હેઠા પાણી એ નાપાક પાણી છે. પાણીના બે પ્રકાર આપણે કર્યા, એક પાક છે અને બીજાને પાક પણ કરી શકે છે એ, અને બીજો પ્રકાર જે પોતે જ નાપાક છે. હવે ત્રીજો પ્રકાર એ પાણી જે પોતે તો પાક છે પણ બીજાને પાક કરવાની તેનામાં ક્ષમતા નથી. આ એવું પાણી છે જેનો હદસ દૂર કરવા માટે એક વખત ઉપયોગ કરવામાં આવ્યો અથવા તો સવાબની નિયતથી તે પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો. આવા પાણીને આ કેટેગરીમાં રાખવામાં આવે છે. તો આ પાણી પોતે તો પાક છે પણ બીજાને પાક કરવાની તેનામાં ક્ષમતા નથી. આ પાણીને મુસ્તામલ પાણી પણ કહેવામાં આવે છે. મુસ્તામલ એ અરબી ભાષાનો શબ્દ છે જેનો મતલબ થાય છે ઉપયોગ થયેલ. તો મુસ્તામલ પાણી એટલે ઉપયોગ થયેલ પાણી. તો પાણી મુસ્તામલ ક્યારે થાય છે એ સમજવા માટે વ્યાખ્યામાં જે બે કારણની વાત કરી તેની વિગતવાર આપણે વાત કરશું. પેલું કારણ, હદસ દૂર કરવા માટે એ પાણીનો ઉપયોગ થયો હોય. એવો કોઈ વ્યક્તિ કે જેનું વુઝુ નથી અને હદસ થયા પછી એક વાર પણ હાથ ધોયેલ નથી, એ 225 ચોરસ ફૂટથી ઓછા પાણીમાં હાથ નાખે કે ખાલી નખ જેટલો ભાગ પણ નાખે તો બધું પાણી મુસ્તામલ થઈ જશે. હાથ ધોયા પછી જો નાખ્યો હોય કે હદસ થયા પછી એક વાર પણ હાથ ધોઈ લીધો હોય પછી જો હાથનો કોઈ ભાગ એમાં નાખે તો પાણી મુસ્તામલ થશે નહીં. એવી જ રીતે એ બધા અંગો જે વુઝુમાં ધોવામાં આવે છે એ હદસ થયા પછી એક વાર પણ ધોયા નથી અને જો આવા 225 ચોરસ ફૂટથી ઓછું જે પાણી છે એમાં નાખવામાં આવે તો બધું જ પાણી મુસ્તામલ થઈ જશે. એવી જ રીતે જેના પર ગુસ્લ વાજિબ થયું એ શરીરનો કોઈ પણ ભાગ ધોયા વગર 225 ચોરસ ફૂટથી ઓછા પાણીમાં નાખે તો બધું જ પાણી મુસ્તામલ થઈ જશે. આ તો એ જ છે કે જેમાં હદસ એ વ્યક્તિ પર લાગુ પડ્યું હતું. પણ ઘણી વાર એવું થાય છે કે એ વ્યક્તિ ઉપર હદસ લાગુ જ ના પડતું હોય, જેમ કે નાબાલિગ બાળક. જો નાબાલિગ કોઈ બાળક હાથ ધોયા વગરનો 225 ચોરસ ફૂટથી ઓછા પાણીમાં નાખે તો તેના નાખવાથી પાણી મુસ્તામલ નહીં થાય, કારણ કે શરીયત તરફથી તેના પર હજી નજાસતે હુકમિયા જે છે, હદસ એનો હુકમ છે જ નહીં, એ તો બાલિગ થયા પછી લાગશે. એવી જ રીતે એ સ્ત્રી કે જેને હજી માસિક ચાલુ છે, બંધ નથી થયું, એ ધોયા વગર 225 ચોરસ ફૂટથી ઓછા પાણીમાં હાથ નાખે તો તેના લીધે પણ પાણી મુસ્તામલ નહીં થાય, કારણ કે તેના ઉપર પણ
અત્યારે જ્યારે કે માસિક ચાલુ છે, નજાસતે હુકમિયા હદસનો હુકમ લાગુ પડશે નહીં. હા, એકવાર માસિક બંધ થઈ ગયું તો તેના ઉપર હવે ગુસલ જરૂરી થઈ જશે, અને પછી જો ધોયા વગર એ હાથ નાખશે આવા પાણીમાં તો મુસ્તામલ થઈ જશે. મુસ્તામલ થવાનું બીજું કારણ વ્યાખ્યામાં જે છે એ છે સવાબ માટે પાણીનો ઉપયોગ કર્યો. મતલબ એવો છે કે કોઈ વુઝુ કોઈ વ્યક્તિનું છે, છતાં પણ એ સવાબની નિયતથી વળી પાછો વુઝુ ઉપર વુઝુ કરે તો હવે જે આ વુઝુમાં પાણી વપરાણું એ મુસ્તામલ થઈ જશે, ભલે એ વ્યક્તિનું પહેલેથી વુઝુ છે છતાં પણ. જમતા પહેલા સુન્નત અદા કરવાની નિયતથી, સવાબની નિયતથી હાથ ધોયા તો વુઝુ હોવા છતાં જો આ હાથ ધોયા છતાં પણ આ જે પાણી વપરાણું એ મુસ્તામલ પાણી થઈ જશે. એવી જ રીતે કોઈ નાબાલિગ સમજદાર બાળક છે જે વુઝુ વગેરે જાણતો હોય, આવો સમજદાર બાળક સવાબની નિયતથી જો વુઝુ કરશે તો હવે આ પાણી પણ મુસ્તામલ થઈ જશે. મુસ્તામલ પાણીથી વુઝુ ગુસલ કરવું એ જાયઝ નથી. એટલે કે જો કોઈ વુઝુ ગુસલ કરે આ પાણીથી છતાં પણ વુઝુ ગુસલ થશે નહીં. તેનો પીવા માટે ઉપયોગ કરવો એ મકરૂહ છે. પણ નજાસતે હકીકિયા જે છે, જેની આપણે આગળ બીજા દર્શોમાં વાત કરશું, એને દૂર કરવા માટે, એટલે કે કપડામાંથી નાપાકીને દૂર કરવા માટે, કે શરીર પર ક્યાંય નજાસતે હકીકિયા લાગેલી હોય એને દૂર કરવા માટે મુસ્તામલ પાણીનો ઉપયોગ કરી શકાય છે, ત્યાં જાયઝ છે. મુસ્તામલ પાણીને જો કામનું કરવું હોય, એને ઉપયોગમાં લેવો હોય વુઝુ ગુસલ માટે, તો એના બે રસ્તા છે. પહેલો રસ્તો એ કે તેના કરતા જેટલું એ મુસ્તામલ પાણી છે તેના કરતા વધારે સારું પાણી તેમાં ઉમેરી દેવામાં આવે. અને બીજો રસ્તો એ છે કે એક તરફથી પાણી નાખવામાં આવે અને બીજી બાજુથી પાણી છલકાઈને વહી જાય તો બધું પાણી હવે કામનું થઈ જશે. એ બધા પાણીથી વુઝુ ગુસલ થઈ શકશે. યાદ રાખો, આ મુસ્તામલ વાળી જે વાત છે એ પાણી સાથે ખાસ છે. મતલબ કે બીજી કોઈ વસ્તુમાં હાથ ધોયા વગર નાખવાથી તે મુસ્તામલ થતા નથી, જેમ કે દૂધ, છાશ, લોટ વગેરે. હા, જો નાપાકીની હાલતમાં હાથ નાપાક હોય, એમાં કઈ નજાસતે હકીકિયા લાગેલી હોય અને પછી કોઈ નાખે તો સ્વાભાવિક છે કે નાપાક થઈ જવાના. 3 પ્રકારના પાણીની આપણે વાત કરી લીધી છે. ચોથું પ્રકાર છે મકરૂહ પાણી. આ પાણી પાક હોય છે અને પાક કરવાની એનામાં ક્ષમતા પણ હોય છે, પણ બીજા સારા પાણીની હાજરીમાં આ પાણીનો ઉપયોગ કરવો એ મકરૂહ છે. આ પાણીમાં કયા પાણીનો સમાવેશ થાય છે? એ પાણી કે જે બિલાડીનું હેઠું હોય, કે ઉંદરનું હેઠું હોય, કે સાપ વીછીનું હેઠું હોય, કે એ મુર્ગી જે છૂટી ફરતી હોય, એટલે કે પાંજરામાં પૂરેલી ના હોય એવી મુર્ગીનું હેઠું હોય, કે શિકારી પક્ષીઓ, ગીધ, બાઝ આવા પક્ષીઓનું હેઠું હોય, એ પાણીનો મકરૂહ પાણીમાં સમાવેશ થાય છે. 5મો પ્રકાર પાણીનો મશકૂક પાણી. મશકૂકનો મતલબ થાય છે શંકાસ્પદ પાણી. આ પાણી પણ પાક હોય છે, પણ એની જે પાક કરવાની ક્ષમતા છે એમાં એક શંકા રહેલી છે. તો આ પાણીમાં કયા પાણીનો સમાવેશ થાય છે? એ પાણી કે જેમાંથી ગધેડાએ કે ખચ્ચરે પીધું હોય. ગધેડા કે ખચ્ચરનું હેઠું જે પાણી છે એ મશકૂક પાણી છે, શંકાસ્પદ પાણી છે. તો જો કોઈ બીજું પાણી ઉપલબ્ધ ના હોય તો આ પાણીથી વુઝુ કરવામાં આવે અને સાથે તયમ્મુમ પણ કરવામાં આવે અને પછી નમાઝ પઢવામાં આવે. તયમ્મુમ શું છે એની વાત ઇન્શાઅલ્લાહ આગળના દર્શોમાં આવશે. તો આ 5 પ્રકારના પાણીની આપણે વાત કરી. કયા પાણીથી વુઝુ ગુસલ જાયઝ છે, કયા પાણીથી વુઝુ ગુસલ જાયઝ નથી, એની વિગત આ 5 પ્રકારના પાણીમાં આપણે બયાન કરી. આ સિવાય સૂરજની ગરમીથી જે ગરમ થયેલું હોય એ પાણીથી વુઝુ ગુસલ બને ત્યાં સુધી ન કરવું, કારણ કે એ પાણીથી વુઝુ ગુસલ કરવાથી સફેદ દાગની બીમારી, જેને કોઢ કહેવામાં આવે છે, એ થવાની રિવાયત મળે છે. છતાં પણ જો કોઈ વુઝુ ગુસલ એ પાણીથી કરી લે તો વુઝુ ગુસલ થઈ જશે. યાદ રાખો કે કોઈ પાણી વિશે ખબર નથી કે આ પાક છે કે નાપાક છે, અને કોઈ એવા ગુણધર્મો પણ નથી જેના કારણે એ નાપાક લાગતું હોય, તો હવે આ પાણીને પાક ગણવામાં આવશે અને તેનાથી વુઝુ ગુસલ જાયઝ થશે. કારણ કે
પાણીની અસલ હાલત, મૂળ હાલત એ પાક હોવું એમ છે. જ્યાં સુધી તેમાં નાપાકીનો વિશ્વાસ ના હોય ત્યાં સુધી પાણીને પાક જ ગણવામાં આવશે. વમા અલૈના ઇલ્લલ બલાગ.